जय श्री राम मित्रों, केम छो बधा मजामां। आज आपणे આવી ગયા છીએ ગરાજા ગામની અંદર કે જે મહાદેવનું મંદિર છે કે જે આપણા ગંગેશ્વર મહાદેવનું મંદિર છે। તો ચાલો અંદર જઈએ। तो मित्रों अत्यारे आपणे अंदर आई गया छे। अंदर आवता जो आ बाजू आज नंदी महाराज है कि जेना तमे दर्शन करावो। नंदी महाराज जो आ तो मित्रों अत्यारे आपणा गंगेश्वर महादेवना दर्शन कर्या के जेनी अंदर अत्यारे मंदिरनी अंदर रात्रिना समय तमे एकवार आवजो के रात्रिना समय त्यां लाइटिंगना कारणे मस्तનું મંદિર लागे छे। मित्रों त्यार पछी मंदिर पछी जो आ बाजू दीपमाळा छे जे આપણે શ્રાવણ મહિનો એવા સમયની અંદર એ દીપમાળા પણ કરવામાં આવે છે। તો મિત્રો આ બાજુ આપણું જો આ મંદિર છે મહાદેવનું કે જે ગંગેશ્વર મહાદેવનું એની આ બાજુ જ જો આ બાજુ દેરી છે કે જે આપણે સુરાપુરા દાદાની દેરી છે। ચાલો તમને એ બાજુ લઈ જાઓ અને ત્યાં જઈને આપણે સુરાપુરા દાદાના દર્શન કરીએ। તો મિત્રો જો આ મંદિર છે કે મંદિરની આ એક્ઝેક્ટ આ પાછળ જ જો આ બાજુ મંદિરની એક્ઝેક્ટ સામે કે જ્યાં આપણે અહીંયા ગરાજાની પ્રાથમિક શાળા છે અને શાળાના આ બાજુ ત્યાં મંદિરની અંદર પાસે જો આજુબાજુની અંદર ડુંગર લાગે જો તમારા બાજુ બધું ટેકરીઓ છે નાના નાના ડુંગર જેના કારણે શાંત વાતાવરણ હોય ને અહીંયા જો અત્યારે બપોર વિશે આવ્યા છે જેના કારણે શાંતિ છે કાંઈ બહુ અવાજ નહીં। સ્કૂલમાંથી આવે છે થોડો થોડો શાળામાંથી અવાજ બધા વિદ્યાર્થીઓ અત્યારે બધા વાતો કરતા હોય બધો અવાજ આજુબાજુ અંદર જો બધા વૃક્ષો જો આજુબાજુ અંદર બધે જો વૃક્ષો છે કે જેનાથી આપણને ઠંડી હવાનો અહેસાસ થાય ને બપોરના કારણે અત્યારે બધી શાંતિ પણ છે કે જેનાથી એ બધાને મજા આવે। એકવાર તમે આવો જરૂર નહીં એક દી આવજો જેનાથી સવારે આરતી થાય ત્યારે કાં તો સાંજની આરતીની અંદર એકવાર જરૂરથી લાભ લેજો આપણા ગંગેશ્વર મહાદેવની આરતીનો। તો મિત્રો આપણું જે મંદિર છે ગંગેશ્વર મહાદેવનું મંદિર કે જેમના પૂજારીઓને રહેવા માટેની જગ્યા જો આ બાજુ છે કે જે તેની અંદર રહેવા મળે। અને મિત્રો કે જે આપણું આખું આ મંદિર છે કે જેની ફરતે દિવાલ થઈ ગયેલી છે જે શાળાના કારણે કરી દેવામાં આવી કે જે દીવાલ કે જેની બે બાજુ ગેટ છે કે આ બાજુ પણ ગેટ છે ને એક આ બાજુ પણ ગેટ છે કે જે બે ગેટ દ્વારા તમે આવી શકો છો। તમારે જો ગાડી લાવી હોય તો તમે જે આ બાજુનો મેઇન ગેટ છે કે જેની અંદરથી તમે ગાડી અંદર પણ લાવી શકો છો કે જેનાથી તમને કોઈ તકલીફ ન થાય બહાર ગાડી પડી હોય એના કારણે તમે અંદર પણ લાવી શકો। અમે અત્યારે અંદર જ ગાડી લઈને આવ્યા છીએ એમ તમે જો મોટા ગેટથી તમે અંદર આવો તો તમે ગાડી પણ અંદર લાવી શકો છો। તો મિત્રો આપણું જે આ મંદિર છે કે જેની અંદર આજુબાજુની અંદર જે વૃક્ષો હોય કે જેનો બહુ ઉછેર કરવાનો અંદર આવ્યો છે કે જેનાથી અહીંયા તમે આવો તો આવો ઠંડો જ પવન આવે છે। તો મિત્રો જો મારી એક વાત માનો તો એકવાર તમે જરૂર ત્યાં ગંગેશ્વર મહાદેવની અંદર ગરાજાની અંદર એકવાર તો દર્શન કરવા આવજો તે જેનાથી તમને બધાને મજા આવે। અને હું કહું તો દર્શન કરવા આવો ત્યારે આરતીનો લાભ લેજો કારણ કે સવારે આરતી થાય ત્યારે પણ રાત્રે આરતી થાય ત્યારે એકવાર આવો અને આરતીનો પણ લાભ લ્યો। આશા કરું છું મિત્રો કે તમને મારો વ્લોગ સારો જ લાગ્યો છે। જો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને। જય ગંગેશ્વર મહાદેવ।